વેલકમ બેક. કોંગ્રેસના નેતા મનહર પટેલનો જયેશ રાદડિયા પર કટાક્ષની ઘટના સામે આવી છે, જ્યારે જયેશ રાદડિયા બે ઉમેદવારની ટિકિટ પણ નથી અપાવી શકતા. ભાજપ જયેશ રાદડિયા સામે બદલો લઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું. ભાજપ જયેશ રાદડિયાની કારકિર્દી ખતમ કરવા માંગે છે. કોંગ્રેસમાં વિઠ્ઠલભાઈ જાતે જ ઉમેદવાર પસંદ કરતા હતા. કમલમમાંથી જયેશ રાદડિયાને સંકેત મળી રહ્યા છે. ભવિષ્યમાં વિધાનસભામાં પણ હાથ ધોવાનો વારો આવી શકે તેવું જણાવ્યું છે કોંગ્રેસ નેતા મનહર પટેલનું. ઇબકોની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભરવું પડ્યું. જયેશ રાદડિયા એક કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા. ભાજપાને એની તાકાત બતાવી, એ એને પસંદ નથી. એને બદલામાં લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી. એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો, નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડિયાના, પણ પક્ષના, એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ન મળે. આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે. અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે. આ એ ઇશારો કરે છે. જયેશભાઈ જ્યારે ને ત્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ન આવવું જોઈએ. આ ગર્ભિત ઇશારો સમાજ વતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણે તમારી તાકાતની કદર નથી કરતો, છતાં તમે મૂંગા બેઠા છો. જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે. રખે ને ન બને કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતીક તમારા ભાગ્યમાં ન પણ આવે. એટલે માયકાંગલી રાજનીતિ ને છૂટાહેડા લઈ અને તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનોની કદર કરે છે.